ચાલો બાળ મિત્રો, તમને ક્યારે એવો સવાલ આવ્યો છે કે સૂર્ય આટલો બધો ગરમ કેમ હોય છે? હે તો ચાલો જ્ઞાનની ગલીમાં નાની ઉંમરના મોટા સવાલોમાં જાણીએ આજે સૂર્ય આટલો ગરમ કેમ હોય છે. તો શીખવાની શરૂઆત કરીએ. સૂર્યનું રહસ્ય. બાળકો, સૂર્ય આકાશમાં નાનો લાગે છે પણ ખરેખર બહુ જ વિશાળ છે. સામે નાનો બોલ અને પાછળ વિશાળ સૂર્ય. જો પૃથ્વી એક નાનો બોલ હોય તો સૂર્ય બહુ જ મોટો ગોળો હોય. બાળકો, તમને એમ થતું હશે ને કે સૂર્ય આટલો બધો મોટો છે? તો હા, સૂર્ય એક મોટો છે જેની અંદર લાખો પૃથ્વી સમાઈ શકે. બાળ મિત્રો, તમને ખબર છે સૂર્ય શેનાથી બનેલો છે? તો ચાલો જાણીએ કે સૂર્યની અંદર શું શું આવેલું છે. સૂર્ય પથ્થરોનો બનેલો નથી. સૂર્ય ગરમ ગેસથી બનેલો છે, ખાસ કરીને હાઇડ્રોજન નામના ગેસથી. કયા ગેસથી બનેલો છે? હાઇડ્રોજન નામના. જે ફુગ્ગામાં ગેસ હોય એવી રીતે. પણ મિત્રો, સૂર્યમાં જે ગેસ છે તે ખૂબ જ ગરમ છે, પણ જ્યારે જે ફુગ્ગામાં રહેલો ગેસ હોય છે તે એટલો બધો ગરમ હોતો નથી. બાળ મિત્રો, હવે આવે છે સૌથી મજાની વાત. સૂર્યની અંદર નાના નાના ગેસના કણો રહેલા હોય છે જે એકબીજા સાથે ટકરાય છે અને એમાંથી બહુ મોટી ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી તેજસ્વી પ્રકાશ ફેલાય છે અને એ જ ઉર્જા સૂર્યને ગરમ અને ચમકતો બનાવે છે. તમને વિચાર આવતો હશે ને બાળ મિત્રો કે પૃથ્વી તો સૂર્યની ખૂબ જ દૂર છે, તો પણ સૂર્યની ગરમી પૃથ્વી સુધી કેવી રીતે આવે છે? તો હા, પ્રકાશના કિરણો દ્વારા. સૂર્ય ખૂબ જ દૂર હોય તો પણ પ્રકાશના કિરણો દ્વારા તેની ગરમી પૃથ્વી સુધી પહોંચી જાય છે. એટલે બપોરે ગરમી લાગે છે આપણને. બાળ મિત્રો, ક્યારેય વિચાર્યું છે કે જો આ સૂર્ય જ ન હોત તો શું થાત? જો સૂર્ય જ ન હોત તો બધી જગ્યાએ અંધારું થઈ જાત અને પૃથ્વી બહુ જ ઠંડી બની જાત. ઝાડ સુકાઈ જાત, ઝાડ ઉગી ના શકે, પ્રાણીઓ જીવી ના શકે. સમજાયું? તો મિત્રો, સૂર્ય ખૂબ જ જરૂરી છે. બાળ મિત્રો, સૂર્ય આપણને બહુ જ બધી સારી વસ્તુઓ આપે છે. ફૂલ, ઝાડ, પ્રકાશ, છોડ માટે ઉર્જા અને દિવસનો સમય. સૂર્યના કારણે જ વરસાદ આવે છે. ગરમ તવો હાથને બાળી શકે પણ સૂર્ય તો એના કરતાં પણ લાખો ગણો ગરમ છે. એટલે આપણને મમ્મી કહે છે, બાળકો બહાર નીકળો બપોરે ત્યારે ટોપી પહેરીને નીકળવું જોઈએ. બાળ મિત્રો, ચાલો હવે સાંભળીએ સૂર્ય વિશે મજાની વાતો. સૂર્ય એક તારો છે. તે આપણા સૂર્યમંડળનું કેન્દ્ર બિંદુ છે. બધા ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. સૂર્ય વગર દિવસ ન થાય. સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડનો સમય લગભગ લે છે. તો બાળ મિત્રો, સૂર્ય તો સુપર હીરો છે ને. તો હવે ખબર પડી સૂર્ય ગરમ કેમ છે? કારણ કે એની અંદર સતત ઉર્જા બનતી રહે છે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે નાની ઉંમરના મોટા સવાલોમાં. ત્યાં સુધી જ્ઞાન ગલી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો જોડે શેર કરો.